જય માતાજી બધા મિત્રોને। આજે અમે વરુડીમાં આવ્યા છીએ। માતાજી ખોડિયારમાંનું મંદિર છે। ટિંકલ કાલે કહેતી હતી કે વરુડીમાં દર્શન કરવા જવું છે। કાલ કહેતી હતી કે વરુડીમાં દર્શન કરવા જવું છે। આજે અમે આવ્યા છીએ વરુડીમાં। ચાલો આપણે દર્શન કરવા જઈએ। વરુડીમાં જો આવી ગયા છે। મંદિર છે એવું શણગારેલું છે। નોરતામાં મસ્ત શણગારેલું હોય। એટલે દાંડિયા રાસ હોય। ઘણા માણસો આવે રાત્રે દાંડિયા રાસ લેવા। મસ્ત મજા આવી મંદિર છે। જો ડેકોરેશન કેવું કરેલું છે। નોરતામાં સારું ડેકોરેશન કરેલું હોય। દરરોજ તમે આવો ને? હા, એમ સમાહું હોય, શાળો હોય, ઉનાળો હોય, અહીંયા જ રહેવાનું। અમારા ગઢિયા કરતા એમને બહુ ખબર નથી, પણ અમારા દાદા હતા, રાણા દાદા, એ અમને કહેતા ગયા પૂજા કરજો એટલે કોઈ દીધકી નહીં, હા, માગશો નહીં। કેટલા વર્ષ જૂનું હશે આ મંદિર? કેટલા વર્ષ? અમારા દાદા વડવા હતા એ કહેતા, રામ ભોજા, એ અમારા દાદા કહેતા આ મંદિર એટલું જૂનું? જૂનું છે। નાની એવી ડેરી જ હતી। આ મોટું છે ને? હા, મોટું છે। નરસિંહ દાદા કાસડિયા કીધું જો લખેલું, એના આખા કુટુંબ ખેતી કરવું હોય એવું કરો કે, પણ મારી પેઢલી ન ફેરવું મંદિર આ રહ્યું। હા, મંદિર તમારે મોટું બજાવો કે સંજયભાઈ ની કીધું તારે મોટું કરવું હોય તો કરજે, પણ મારી એટલી જગ્યા ન ખરીદે। હા, એને ફેરફાર નહીં કરો, નહીં જ રહેવા દેવા। મંદિર જેવડું કરવું હોય જેવડું કરવું હોય। સંજયભાઈ ને તો બહુ છે કે સંજયભાઈ કે મને રજા નથી। અરે રજા નો દે માં, હું લેવા નો દે, લાવો હું લઈ દઉં। જોગમાયા આઈટમ રાખે નવીન કે દહરા લગી, જ્યાં લગી નોરતાના આથી જુવારા જાય છેલ્લેથી જેટલા એ વી હોય પશવી હોય એને નાસ્તો કરાવી અને ટીપેસે જવા દેવા નોરતામાં। હા, નોરતામાં દહરાની લી આપણા સંજયભાઈ સરપંચ રહી। હા, કાલોપરા। હા, અને છેલ્લે છેલ્લા હાલતો જાય અને 500 રૂપિયા દેતો જાજુ દે એને જોગમાય નોરતામાં। નોરતા અને સંજય અને સૈણ બધી એને જ મોકલાવાય। આખો કટો મૂકી ગયો અત્યારે ચોખા ચકલાન છે કાયમ હાંજ હવા 2 ટાણા નાખવા અને એક પાણી પાવાનું ચકલા ડોલ ભરી મૂકી દઉં અને અત્યારમાં નાખી એક પીસ પાછો મોડું એટલે ખાઈ જાય। સંજય કે આ કરજો તો પુરુષ દરરોજ કરતા છે? હા, અને ફરતા ફરતા ઝાડવા પાયા કરું। આ બધા ઝાડવા પાઈ દો? હા, બધા પાઈ દો, વડલા લગી પાઈ દો। તો સવારના વિયાવ થાય? સવારના સાંજે જવાનું 5 સાડા 5 મળે તોય ભલે, ન મળે તોય ભલે, હાલ્યા જઈએ। કાયમ નાખું સંજયભાઈ મોકલાવે અને નાખું કાયમ સાંજ હવા।
વાંચન બધું ધરવું અને બનાવે ધોણ તો બહુ જબરી જબરી 3 છે રહોડા જેવું. બધો વાંચે બનાવે બાદ ચૂલા છે એક ગેસનો બાટલો લેતા આ ડેરી છે ને કે બાપા બજરંગી હનુમાન દાદા. હા કાયમ પૂજા કરીએ છીએ અને હારો હોય આની કે અને ઓલાની ખોડિયાલમાંનો થાપો છે. હા આની કરી અને અગરબત્તી બે ન્યા કરી દો હા પેલા માનું કો હા. પછી અહીંયા આવું અને પછી અહીંયા જા અમને ક્યારે જ તમે જીવો ફીરે તો બટા બે અગરબત્તી મૂકી દેજે ને બે ઓલા ખોડિયાલ ઓગડિયા હનુમાન અને પગે લગાડવા લાવ્યા આ બેન બોલતી નથી અને માં જો બોલતી કરી દે તો બહુ સારું અને પગે લગાડવા લાવ્યા તો સારું હવે એમ જાવી. જય હા, માતાજી. જાઓ. જય જય માતાજી.